તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાનું સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં। આપણે મસ્તની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એક મસ્તના કામ સાથે। એ કામ એવું છે કે કોઈ દિવસમાં મને મજા નથી એવી કામ કરવામાં, કંટાળો જ નકરો આવે। વિચારું ને 10 દિવસ પહેલા વાત થઈ ને તો એ નિંદર આવે એ કામથી। એ કામ છે ઘરની સાફ સફાઈ કરવાનું। અને દિવાળી હમણાં આવે ને તો આપણે હે ને આખા ઘરમાં હે ને ધુંજારા કરવાના હે અમારી ભાષામાં, ને ના સમજાય તો ઝાડા પાડવાના હે એવું હે। જો આપણે હે ને આજે રિનોવેશન કરવાનું હોય આખા ઘરમાં, બરાબર ને વડીમાં? આ બધું કામ હે વડીમાંનું પડે ને। હમણાં નોરતા આવે છે, માતાજીની દીવા બહુ કાલથી ને નોરતા હે, કાલથી છે અને બાકી દિવાળી આવે હે કા, એટલે આમાં જો બધું હે ને મસ્તનું આમાં, એટલે અમારા ઘરે તો આમ થોડુંક સાફ સફાઈ ને કરીએ તો એ દેખાય નહીં આમાં, કેમ કે લાદી બાદી આપણે છે નહીં, એટલે એવું હે તો હે ને થોડું ઘણું કામ કરી નાખીએ, બધું મસ્તનું એકદમ કમ્પ્લીટ ઘર થઈ જાય। देख रहे हो ना आप सब, देख रहे हो જો આ આપણું ચોપડાનું ખાનું હતું, બરાબર? જો આપણા બધા ચોપડા, તમારા બધાને મારા અક્ષર જોવા કાનિશા દેખાડે, દેખાડવા જેવા હે? દેખાડાય જ ને, તારો પહેલો નંબર આવતો અક્ષરમાં। અક્ષરમાં પહેલો નંબર હે? ભણવામાં છેલ્લો નંબર? છેલ્લો એમાં તો કઈ ના મજા આવી નહીં જો આપણે હે ને શું કહેવાય, કોમર્સ કર્યું એટલે જો આપણે બધા એવા જ છે વિષય। અક્ષર ઠીક ઠીક થતા, એવું કંઈ ખાસ નથી વધારે, મજા આવે એવું। જો આ હે સ્ટેટના, આ હે એકાઉન્ટના, અને આ ખબર નથી ગુજરાતીના હે કેવાકના છે ખરી, મારા જ છે ભાઈ। નામ જો બુકમાં જવું હોય તો એ તમને બધાને દેખાડી દઉં। વાઢેર સિત્તાર જોયું? ભણવામાં તો અમે બહુ હોશિયાર હતા, આમાં જો લીટોડાઈ બહુ કરતા અમે, નંબર આવતો। જો પછી જઈ રહ્યા ઇંગ્લિશમાં તો જો આવા થતા આ બધા મારા જ છે હો કાનિશા છે ને? નિશાના અક્ષર જોવો હોય ને તો કોમેન્ટ કરજો, આપણે કે એના પાસે લખાવું। અને હવે આ બધા ચોપડા હે ને 12માના ને બધા જો, એટલે બુકુ તમારી એ કે આવે જ ને, કેમ કે એની બુકુ છે ને એ કે બધી મેં સાચવી નાખી હે દી સુધી, કેમ કે મજા આવે બુક્સ બધી પહેલાંની જોવાની। હવે 12માના ને બધા ચોપડા હે ને હવે આપણે બાસ્કામાં ભરી દેવાના હે। તો આ ફોટો અમદાવાદ ભણતા ને ત્યારે હતો, 7મામાં જવું આવી રહ્યામાં જોઈ રહી, થોડું થોડું ભૂસાઈ ગયું હે। આજ તો શીતલબેન ભારે લાગમાં આવ્યો કા બેન, બોલાય એમ જ નથી જરાય, તાળું દઈ દીધું, ખતમ, બાય બાય, ટાટા હે આ કે મને ઊંચો કરી નાખ્યો હમ, એમે જારા ખરાત મને વરગાડી દીધી લે। એટલે હે હેલું હેલું કામ આપણે લઈ લેવાનું હોય ને। આ બધું આપણે પહેરું પણ નકર શીખવું આગળ ચાલુ થાય દાદા ગંભારીયાથી આવ્યા જ છે હવે, આ બધું ઢગલા કેવા રાખેલા તમે? વેચી આવું ઘરને, ઘરને હવે વેચી નાખું। એવું હે તમને તો મારવું જોઈએ કે મારે શું કરું ના હોય એટલે આ બિંદુ છે આ બિંદુ બેન એને શકલ જોવા જેવી દેખાડા જેવી નથી, હાલી નહીં છે એટલાથી એટલે બોલાતી આમથી આવ્યા નવો ચંપા, હું લઈ આવ્યો કાંઈ કા બતાવી જ ને, આ કઈ નથી ના ના એવું જ છે, કંઈક તો એવું જ છે બધા દેખાડે નહીં, આ ચંપલ બે જોડી બિંદુ બેન લઈ આવ્યા, બે મારી, કોની હે આ તું કા કબજા કર પણ એક હાલો આપણે પહેરી લીધી, તા મારી બ્લેક પણ આની હાલાતું નથી એમાં, હવે બૂચ મારી લીધા ભારી એક। પણ તો હવે તો તમને કામની વાત કરું તો કામ ક્યાં પહોંચ્યું ખબર હે? અડધે જાય જો મસ્તનું આખું ઘર ખાલી થઈ ગયું હે, મસ્ત સાફ થઈ ગયું હે, અને હવે બધું હે ને કચરો વારી લે, અને આ બધું જો હે ને પોતાથી ને બધું લૂઈ નાખે ને એટલે એકદમનું રેડી। અને હવે માથું દુખવા માંડ્યું છે, કેમ કે જાજી વાર હે ને વધારે કામ મને ના ગમે, કરવું પડે એમ, એટલે મમ્મી હોય ને તો વાંધો ના આવે, આપણે એમ કહીએ કે મમ્મી હવે હે ને નથી ગમતું તો મમ્મી એકલાય કરી લે, એટલે કહે કે અહીંયા બધું આમ કર આપણે કહે કે આ વસ્તુ અહીંયા રાખવાની હે, પણ ના હોય ને તો હે ને એવી ખેંચ ને તાણ પડે ને, અહીંયા મમ્મીનું હે ને થોડીક યાદ આવે કાંઈ બિંદુબેન, બરાબર ને? અત્યારે તો હું બિંદુને નિશાને ખીજાઈ ને એને બેન નાની હે ને એટલે વધારે
કઈ આઈડિયા ના હોય કે ક્યાં વસ્તુ હોય એટલે બધાને ખીજાઈને મારે કેવું પડે નિશાને તા મગજ જરાય કામ જ ના કરે એમ થાય હાલો ખાટલા પથરાઈને કાંઈ હોય જાય બેધો હોને. હા એટલે હેનામાં આ ઘરનું કામ એટલે ઘર કામ જ્યારે ધુંજારાન કરો ને ત્યારે મગજ કામ ના કરે સાચું હે. સારું હાલો તો ફટાફટ આપણે કરી નાખીએ. આવું હાલે હે જો અત્યારે સેટી હે ને હવે થોડી થોડી ગઈઢી થવા માંડી હે. ઉંમર થઈ ગઈ હે સેટી ની એટલે પાયે એક નીકળી જાય. પાયે નહીં પગ ભાંગી ગયા. પગ ભાંગી ગયા. પગ ભાંગી જાય હે જો એવું હે. ઓડીમાં તા ખાવા બેસી ગયા. ઓડીમાં વાઈટ ના જોઈએ અમારી લે બોલો. દાદાએ ખાઈ લીધું ને જો બિંદુભાઈ નાલો હવે આપણે ખાઈ લઈ. કામ તો આખો દિવસ હાલવાનું છે બરાબર ને. અને આપણે હે ને આખા ઘરની હાલત જ બદલાવી નાખી. સેટિંગ જો બધું હે ને આખું મસ્ત ચેન્જ કરી નાખ્યું. અમારી રીતે જેટલું અમને મજા આવે ને એટલું થોડું ઘણું વીઆઈપી કર્યું હે. હવે જેટલું પોસિબલ હોય એટલું એમ. આ શું હોય? એ બતક આ એનું મોં તૂટી ગયું. શીતલબેને ભાંગ નાખ્યા ઈ આજે. જો મસ્ત નવા રમકડા હે કાચના. આ હે પાણી ભરવા જવાની આ લીધું તું મેં પાવાગઢ થી. ઓય દેવરાજની સ્પેશિયલ વસ્તુ હે જો. જો આ ઘોડા ને આ જો એ ગાડું ને બળદ પગીનો ભાંગી ગયો બિચારાનો. આ ગાડું જો મસ્ત ને થોડું ઘણું ભાંગી ગયું. આ વડી માની ક્યાંથી લેવા હતા વડીમાં તમે? મોરાગઢ થી લેવા હતા ને વડીમાં દાદા ગયા હતા ને ત્યાં લેવા હતા. અને જો અમારા મમ્મી પપ્પા હે ને ફોટો ગંધારો થઈ ગયો હે જો. પહેલાનો ફોટો મારા મમ્મી ને પપ્પાનો સેમ હે ને નિશાની શકલ આવતી ત્યારે પપ્પાનો એટલે મમ્મીનો પપ્પાનો. અને અમારા મમ્મી જો મમ્મી હે ને મારા જેવા લાગતા. હે ને બધી જૂની વસ્તુઓ હે ને એટલે આમ દેખાય હે ને તો બિંદુ જો આવા ધંધા કરે જો. પાયરો હે પોપટ પહેર્યો હે. અમારો હાથ ભાંગી ગયો તો ને ત્યારનું હે એટલે હે ને આપણે રીલ ઉતારવા કામ આવી જાય. બધી વસ્તુ હે ને હું કહું ને કે ગમે વસ્તુ હે ને રાખવાની સાચી ને ગમે ત્યારે કામ આવે બરાબર ને. દોઢ મહિનો નહીં કઈ કામ ના કરી શકતી ને આવી રીતના આમ હળપડાવી નાખે ને આવી રીતને. जो खाइन बदा में है ने आराम करता था जो ये देखो इसको देखो और दादा આવી ગયા જો. અમે બધા હે ને કેવી રીતે બેઠા છે બધા વિડિયો ચાલુ કર્યો એમ નથી. પેલા એમ જ બેઠા થોડીક ચર્ચા કરતા હતા ને હવે પાછું કામ ચાલુ કરી દે બરાબર ને દાદા? દાદા કરવા લખીએ કામ એનું કામ કરી મને હા કદા કહી દે. હાલો તો જાઉં હે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પણ લાઈટ અત્યારે આવી ને એટલે પાણી નથી ને તો પાણી પહેલા ભરવું જોઈએ ને પછી જો બધા ઠામણા થાય તા સુધી એમને રહી ગયા ને બાકી બીજું હે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું બરાબર ને બિંદુબેન? બરાબર રેડી રેડી થાકી ગયા? થાકી જાય છે બહુ ગયા. વાહ. અને જે વડીમાં ને અમારે એક મહેમાન આવ્યા હે મીરાબેન એક વાતું કરે હે. શું કરે હવે તો વાતો હે ગરબી જોવા જ આવી લે હા હારું હાલો તો નીચે જવાથી લેન હારે હે ને આપણે હે ને હું તમને બતાવું જાઉં ઘરમાં મસ્ત બધું સેટ થઈ ગયું ને હવે એકદમ જોરદાર લાગે હે. જગ્યાએ વધી ગઈ હે કંઈક આઈડિયામાં નહીં તો જગ્યા હે ને નાના ઘરમાં વધી જાય. હજી ઓલું ઠામણા બાકી ધોવાનું બાકી છે એટલે જો અહીંયા પહેલાં આમ હતી બેડ આમ એટલે સેટી આમ હતી તો હવે આમ સીધી કરી નાખી છે એટલે હવે હે ને જગ્યા વધી ગઈ હે એટલે સારું લાગે ઠીક લાગે હે. જો અહીંયા હે ને ઘરની સાફ સફાઈ થઈ ગઈ અડધીક અને હજી જો આ પછી બેરાની સાફ સફાઈ કરે હે બિંદુની હિસાબે. વાહ અત્યારે આજે એક દિવસમાં જ બધું કામ કમ્પ્લીટ થઈ જાય. હજી તો ઘણું કામ બાકી છે દિવાળીનું પાછો સ્ટાર્ટિંગ ધીરે ધીરે જ્યારે ફ્રી હોય ને ત્યારે કરતા જઈએ બરાબર ને? ઓકે હાલો તો આપણે આવ્યા હતા મોટર ચાલુ કરવા અને અહીંયા પહોંચ્યા ને તો ડાયરેક્ટ લાઇટ જ વહી ગઈ. હવે પાછું ઘરે ના જવાય અને ઘરેથી પાછું અવાય નહીં એવું થયું. અને પાછું હું મોબાઈલે લેતી આવી હવે પાછું ઘરે જાય તો લાઇટ આવીએ અને ત્યાં પૂગીને ડાયરેક્ટ લાઇટ આવીએ એટલે થોડીક વાર વાઇટ જોવી જોઈએ નકર વળી ઘરે જવું જ પડીએ. તો જો આપણે હું પહેલા ધુંજારાનું કામ કરતા હતા બરાબર ને ઘર સાફ સફાઈની પણ હે ને હવે આપણે જવાનું છે ખંભાળીએ એક કામ હે કાની સાહેબ મારે નિશાને દાદાને જવાનું મજા આવી કા મજા આવી જાય. તમે એક વાત સાંભળીને બહુ મજા આવવાની હે. હા
બોલ બોલ શોપિંગ કરવાની જતી ને એ તને થોડા કઈ મળે હા લાગે એવું તો જવા નથી દેવા આંગળી હું ચાવી લઈ લો દાદા કાઢવા ના દેતા લે તમારે ચાવી વગર ચાલુ થઈ જાય બેન અમારી મર્સિડીઝ છે લે ટ્રાય કરતા નથી કરો હા વડીમાં હાલો અમે ખબર જઈને આવી હો સારું હાલો તો તમે બધા આગળ બની દો હલો તો જો આપણે ગંભારે પહોંચી ગયા છે ને આપણે અહીંયા છે ને મસ્તની આપણી આહિર સમાજ દ્વારા નવરાત્રિ થાય છે ને તો આપણે એનું થોડુંક શૂટિંગ કરવા આવ્યા હતા અને એ રીલ્સ જોઈએ તો તમારે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર જવું જ હશે ઈશીતલ1માં અને જલ્દી ફોલો કરતા હો ને જોતા હો જો કંઈક અંદરની મસ્તની જોરદારની તૈયારી થાય છે સ્ટેજમાં ને જો બધી તૈયારી મસ્તની થાય છે કેમ કે કાલે જ ભાઈ આપણે હે ને રીલમાં સાથ સહકાર આપ્યો હે થેન્ક યુ ભાઈ સારું હાલો તો ડાયરેક્ટ ઘરે નીકળી હવે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ કેમ કે આજે આખો દિવસ એક તો તમને ખબર છે કે કામ કર્યું મેં ગંભાડી રખડીને આવ્યા એટલે હે ને હાલત પૂરી નધારું થઈ ગયું છે કાબિંદોબેન કે લે માર હારું અમને કઈ ચા પીવે નથી જડ્યો તારા હાટે હું લઈ આવે હા કઈ દુકાન બુકાન નથી દુકાન બુકાન ની કે હતી ને ગાડા નથી ને પાછા અમે રસ્તામાં અમે ગાડી મૂકી એટલે દુકાન તો આવે જ નહીં આવતી હોય તોય ના આવે હોટલ કે દુકાન કે ક્યાંક આવે જ ને હે પછી સ્લીપ મારી મારી સીધે અમે ખીચા હું જોઈને જરા કોડીમાં બરોબર આવતી હોય ને તોય હારું હાલો તો હે ને રે કપડા વપડા હે ને બીજા બદલાવી લે ને પછી ખાઈ લે ભૂખ લાગી છે એકદમ ને પેટમાં હે ને એટલે હું કેવાય કરમિયા બોલે હે